રાજકોટના જૂની દાણાપીઠમાં ભાડુઆતની દુકાન પોલીસે પરત અપાવી છે। દુકાનમાંથી બહાર ફેંકેલો સામાન ફરીથી દુકાનમાં મુકાયો છે। દુકાન ખાલી કરાવનાર ફારૂક મુસાણીને પણ પોલીસે હાજર રાખ્યો છે। વકફ બોર્ડની સંપત્તિ હોવાથી બંને વચ્ચે સંમતિથી કબજો પરત અપાયો છે। વકફ બોર્ડના નિયમ મુજબ દુકાન મુદ્દે કાર્યવાહી પણ કરવામાં આવશે। આ એક મોટી ખબર આખા શહેરની અંદર ચર્ચા જાગી હતી। ગૌરવ જોડાયા છે। ગૌરવ, આખરે જે બહાર ફેંકાયેલો સામાન એ તો પરત અપાય છે, પણ દુકાન જે દાર જે છે એ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। શું થયું સમાધાન, શું વિગતો? ચોક્કસ જ જનક, રાજકોટના જૂના દાણાપીઠ વિસ્તારની અંદર વકફ બોર્ડના નામે જે દુકાન ખાલી કરાવવાનો જે મામલો સામે આવ્યો હતો, G24 કલાક દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યાર પછી હવે અહેવાલની અસર છે તે જોવા મળી છે। ખાસ કરીને ભાડુઆતને રાજકોટ પોલીસ દ્વારા દુકાન છે તે પરત અપાવવામાં આવી છે। દુકાનમાંથી જે બહાર જે સામાન ફેંકવામાં આવ્યો હતો તે પરત ફરી એક વખત દુકાનની અંદર મૂકવામાં આવ્યું છે। દુકાન ખાલી કરાવનાર ફારૂક મુસાણી છે કે તેને પોલીસે તેને હાજર છે તે રાખ્યો હતો અને વકફ બોર્ડની જે સંપત્તિ હતી તેને લઈને બંને વચ્ચે જે સંમતિ થઈ છે ને તે કબજો છે તે ફરી એક વખત પરત તે આપવામાં આવ્યું છે। જ્યારે વકફ બોર્ડના નિયમ મુજબ દુકાન મુદ્દે હવે છે આગામી દિવસોની અંદર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે, પરંતુ G24 કલાક દ્વારા જે રીતના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યું તેની અસર હવે જોવા મળી રહી છે। જી બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ। તો આખરે G24 કલાકના અહેવાલ બાદ ધારાસભ્ય દોડતા થયા, સ્થાનિક તંત્ર દોડતું થયું અને પોલીસે આ દુકાન પરત અપાવી છે। રાજકોટથી વધુ એક ખબર। રાજકોટમાં દારૂડિયાએ હંગામો મચાવ્યો છે। બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં